દિલથી આ વાતને લઈને દુઃખી છું કે આપણે એવા કંઈક માળખામાં જીવી રહ્યા છીએ કે જે માળખામાં આરોપી હોવું અને ગુનેગાર બનવું એ રસ્તો ખૂબ ભયંકર છે, ખૂબ ડેન્જર છે, અને એ દરમિયાન અનેક તીરો લાગતા હોય છે, સામાજિક, રાજકીય, આર્થિક, માનસિક, માણસને ભાંગી જાય છે. આપણી પાસે એવા પણ દાખલા છે કે ખાલી આરોપને લીધે કોઈ ભાઈ કે કોઈ બેને સુસાઇડ કરી ગઈ હોય કે હવે હું સમાજને કઈ રીતે મોઢું બતાવીશ. હું સ્ટ્રોંગલી બિલીવ કરું છું કે કોઈ ગુનેગાર સાબિત થાય તો એને ફાંસીની જોગવાઈ હોય તો ફાંસી થવી જોઈએ અને એના સેલિબ્રેશનમાં ફટાકડા પણ ફૂટવા જોઈએ. પણ કોઈ સાત્વિક માણસ જ્યાં સુધી કોર્ટમાં એની વાત રજૂ કરે અને કોર્ટ સત્ય શું છે કે અસત્ય શું છે કોર્ટ નક્કી કરે અને કોર્ટ સજા કરે, પછી કદાચ હું પોતે હોઉં, મારો ભાઈ હોય કે કોઈ પણ હોય તો એ રાષ્ટ્રહિતમાં છે અને રાષ્ટ્રહિત તો દરેક ભારતીયના દિલમાં હોય એ એક્સેપ્ટેડ છે. પણ આરોપી હોવું અને ગુનેગાર સાબિત થવું, માનો કે આજે કોઈ આરોપી છે, ખાલી હીરાભાઈ કે આહિર સમાજ પૂરતું સીમિત નથી. હું તો અનેક વખત રૂલિંગ ગવર્મેન્ટને પણ વિનંતી કરું છું કે એવી કંઈક જોગવાઈ હોવી જોઈએ કે જ્યાં સુધી ગુનો સાબિત ન થાય ત્યાં સુધી કોઈ પણ ફિલ્ડના કોઈ પણ વ્યક્તિને જે દાગા લાગે છે એ દાગાથી સારા માણસો સમાજ માટે, વિસ્તાર માટે, રાજ્ય માટે અને દેશ માટે જે લોકો ઉત્સાહથી કામ કરે છે એનો ઉત્સાહ તૂટે છે.